ધોરણ 9 સમાજ વિદ્યા, એમાં લેસન 18 વન્યજીવન. વન્યજીવન ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી વૈવિધ્ય ધરાવતો દેશ છે. ભારતનું વન્યજીવન પણ વૈવિધ્યસભર છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની લગભગ 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. વિશ્વમાં જૈવ વૈવિધ્ય સમૃદ્ધ 8 દેશોમાં ભારતનું સ્થાન 6ઠ્ઠા ક્રમે છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો જીવસૃષ્ટિના આધારે 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો, નીલગિરીના પહાડીઓ, હવે આપણે જોઈશું કે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ. તો એમાં ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. હવે આપણે જોઈશું કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવન સૃષ્ટિ. તો દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, જો તમને અહીંયા દર્શાવેલ છે એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, જે તમને અહીંયા બતાવેલ છે. ત્યારબાદ હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા, તો હિમદીપડા પણ તમને અહીંયા દ્રશ્ય બતાવેલ છે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, જમ્મુ કાશ્મીરમાં કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, જે તમને અહીંયા દર્શાવેલ છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ. આ બધા છે વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ. કચ્છના નાના રણમાં ઘુડખર, કચ્છના મોટા રણના જળપ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ, ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ. જળપ્લાવી ક્ષેત્રોમાં શિયાળામાં ઠંડા પ્રદેશોમાંથી વિદેશી યાયાવર અનેક પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં તમને આપેલ છે વિદેશી પક્ષીઓ યાયાવર, સાઇબેરિયન કેન, હવે છે પેલિકન, તિબેટિયન બતક. આ બધા વિદેશી પક્ષીઓ છે. કુંજ, કરકરા,
પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે, જે તમને અહીંયા દર્શાવેલ છે. ઉડતી ખિસકોલીઓ. નિકોબાર ટાપુ પર દુર્લભ ગણાતું નિકોબારી કબૂતર જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સરીસૃપ પ્રજાતિ એમાં છે રાજનાગ, જે તમને અહીંયા દર્શાવેલ છે રાજનાગ. સરીસૃપ પ્રજાતિમાં સાપ. હવે છે અજગર. સરીસૃપ પ્રજાતિમાં અજગર. હવે પાટલા ઘો. સરીસૃપ પ્રજાતિમાં છે પાટલા ઘો, જે તમને અહીંયા બતાવેલ છે. હવે વિવિધ માછલીઓ છે. જળચર જીવો. તો જળચર જીવોમાં આપણે વિવિધ માછલીઓ જોઈશું, જે તમને અહીંયા દર્શાવેલ છે. હવે જળચર જીવોમાં આપણે દરિયાઈ સાપ જોઈશું. હવે ડોલ્ફિન. જળચર જીવો એમાં શાર્ક. હવે ડુંગાંગ દરિયાઈ ગાય. આ દરિયામાં રહેતી ગાયો છે. હવે ઓક્ટોપસ રંગારા. આ બધા જળચર એટલે પ્રાણીમાં રહેતા જીવો છે. વહેલ. વહેલ કહેવાય ને, તો એ જળચર જીવોમાં વહેલ આવે છે. જંગલ બહાર કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં જોવા મળતા પ્રાણીઓ. શિયાળ, પછી વરુ, નીલગાય, રોઝ, હરણ. તમે અહીંયા અભયારણ્યમાં જાઓ ત્યાં તમને આ બધી જાતના હરણ દેખાય છે. નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો. શેળો છે ઉપર તમને કાંટા કાંટા જેવું દેખાય છે, એ રીતનું અંદર આપણને એનું દ્રશ્ય દેખાય છે. ત્યારબાદ આપણે જોઈશું કોયલ. હવે પક્ષીઓ છે, જે હવે જંગલ બહાર કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં જોવા મળતા પક્ષીઓ. કોયલ, પોપટ, મોર, સુગરી. જે સુગરીનો માળો બનાવે છે, તમે જોયો હશે માળો, એ સુગરી. ચીબરી, કુવડ, પીળક એક પક્ષી છે. સમડી, કાબર, હવે આપણે જોઈશું કે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. તો એના વિશે આપણે થોડુંક સમજશું. છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ,
હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના વર્ષ 2014ના આંકડા મુજબ 2226 છે. જો કે થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. દુધાળા પશુઓની સારવાર. તો ભેંસને ઇન્જેક્શન આપીને દુવા માટે તૈયાર કરવામાં વપરાતું. પ્રતિબંધિત ડાયક્લોફ્રેસ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં નામશેષ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સિંહ રહ્યા છે. સારસ પક્ષી ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતા હતા, જેની સંખ્યા અત્યારે ઘટી છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જોવા મળે છે. તેમજ વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ જોવા મળે છે. વન્ય જીવ સૃષ્ટિ છે છેવટે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ જ ગણાય છે. વન્ય જીવોની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો જ સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. માઠા પરિણામ એટલે ખરાબ પરિણામ એમ. વન્યજીવોના જતન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. હવે આપણે આગળ જોઈશું કે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. તો પહેલું છે કાઝીરંગા, અસમમાં છે. એમાં ગેંડા, જંગલી ભેંસ, હરણ. બીજું છે થરનું રણ, એ છે રાજસ્થાનમાં. તો રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ. ત્રીજું છે કાન્હા, એ છે મધ્યપ્રદેશમાં અને એમાં વાઘ અને સાબર. ચોથું છે ગીર, એ ગુજરાતમાં છે, જે તમે જોયું હશે. એમાં દીપડા, સિંહ અને ચિત્તલ. વેળાવદર ગુજરાતમાં છે, તો કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. છઠ્ઠું છે કેવલા દેવ, એ છે ભરતપુર રાજસ્થાનમાં. તો ત્યાં પક્ષીઓ યાયાવર અને સ્થાનિક. આજે આપણે જોયા એ ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જોઈએ છે. તેમાં બાંદીપુર એ કર્ણાટકમાં છે. એમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા. આઠમું છે દચી ગામ, એ છે કાશ્મીરમાં. તો એમાં હામુર, કાશ્મીરી હરણ, કસ્તુરી મૃગ. 9 છે એમાં કોર્બેટ, હિમાલયની તળેટીમાં છે. તો વાઘ, હાથી, દીપડો અને હરણ.
હવે આપણે જોઈશું વન્યજીવો પરના જોખમો. તો આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાયું છે. તો તે માટેના આપણે કારણો જોઈએ. તો તેમાં આપણે આગળ જોઈએ કારણ કયું છે. તો પહેલું છે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલો ઘટાડો. બીજું છે વન્યજીવોના કુદરતી આવાસો ઘટવાથી વન્યજીવો નિરાશ્રિત બન્યા. એટલે આવાસો ઓછા થયા એટલે એમાં વન્યજીવો નિરાશ્રિત બન્યા. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટે થતો શિકાર. ચોથું છે પાલતુ પશુઓના જંગલમાં ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની થતી અછત. પાંચમું, તૃણાહારી પ્રાણીઓ જંગલ બહાર નીકળી જતા માંસાહારી પ્રાણીઓને શિકારની મુશ્કેલીઓ ઊભી થઈ. છઠ્ઠું છે જોખમ. માંસાહારી પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવીને પશુઓનું મારણ કરે છે. સાતમું છે માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના બનાવો બને છે અને જેના લીધે વન્યજીવો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આઠમું છે વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિને લીધે વન્યજીવો પર માઠી અસર પડે છે. હવે આપણે જોઈશું કે વન્યજીવો સંરક્ષણના ઉપાયો. તો એમાં જોઈશું કે જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર વધારો કરવો જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે સખત કાયદાકીય જોગવાઈઓ ચુસ્ત અમલીકરણ માટે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. જળ પ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો વપરાશ વધારવો જોઈએ. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જો અહીંયા તમને જે બોલ્યા એ બધા તમને પગલાં ઉપાયો હતા જે આપણે બચાવવા માટે એના માટેના હતા. હવે આપણે આગળ જોઈશું વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. તો આપણા દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો હતા, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવેલ છે. એટલે 2014ની સાલની સ્થિતિએ આટલા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. કેટલાક વન્યજીવો માટે સંરક્ષણ પરિયોજનાઓ અમલમાં મૂકેલ છે. વાઘ પરિયોજના, એમાં પ્રોજેક્ટ ટાઈગર દેશમાં ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારોમાં અમલમાં મુકાઈ હતી, જે હાલ 48 વિસ્તારોને આવરી લીધેલ છે. સિંહ પરિયોજના, તો એમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ અર્થે 1972માં ગીરમાં આ યોજના શરૂ કરાઈ હતી.
આ તમને વિદ્યાર્થી મિત્રો MCQમાં પણ પૂછાય છે, ખાલી જગ્યામાં પણ પૂછાય છે, તો ધ્યાન રાખજો. એક સમયે સિંહોની વસ્તી 100ની અંદર આવતી ગયેલ, જે હાલમાં 2015 મુજબ સિંહની વસ્તી 523 જેટલી છે. હંગુલ પરિયોજના તો કાશ્મીરી બારાસિંગા દુર્લભ હરણ માટે. મગર પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે. ગેંડા પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે. હિમદીપડા પરિયોજના તો હિમદીપડાના સંરક્ષણ માટે. આ બધા સંરક્ષણ માટે યોજના